તો વાત કરીશું વડોદરાની તો વડોદરા શહેરના જામવા વિસ્તારમાં ગત 14 માર્ચના રોજ હેર કટિંગની દુકાન ચલાવતા યુવકની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી કરવામાં આવેલી હત્યાના કેસમાં કપુરાઈ પોલીસે મોટી સફળતા મેળવી છે। પોલીસે આ ગુનાના મુખ્ય આરોપી કિરણ જશુભાઈ ચાવડાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। વડોદરા શહેરના જામવાના સુંદરપુરા રોડ પર આવેલા દુકાન નંબર 14 હેર સ્ટુડિયો નામની દુકાનમાં ઓનેટ ટાઉન વિલામાં નોકરી કરતા મિતેશ કુમાર રમણભાઈ હળવદ નામના 37 વર્ષીય યુવકની તેની જ દુકાનમાં ઘૂસીને હત્યા કરવામાં આવી હતી। પાડોશમાં રહેતા આરોપી કિરણ ચાવડા સાથે અગાઉ દુકાન આગળ સામાન મૂકવા બાબતે બોલાચાલી થઈ હતી, જેની અદાવત રાખી ગત શનિવારે સાંજે કિરણ ચાવડાએ મિતેશ પર તીક્ષ્ણ હથિયાર વડે માથા અને છાતીના ભાગે જીવલેણ હુમલો કર્યો હતો। ગંભીર રીતે ઇજાગ્રસ્ત મિતેશનું એસએસજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। આ ઘટનાને પગલે વડોદરાના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચ અને કપુરાઈ પોલીસની ટીમો કામે લાગી હતી। આરોપી કિરણ ચાવડા પોલીસ પકડથી બચવા માટે પોતાનો મોબાઈલ ફોન સ્થળ પર જ મૂકીને નાસી છૂટ્યો હતો, જેથી તેને ટ્રેસ કરવો મુશ્કેલ બન્યો હતો। જોકે કપુરાઈ પોલીસ સ્ટેશનના પીઆઈ ડીસી રાવલ અને પીએસઆઈ એલએન સાંસલાની ટીમે હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કર્યો હતો। પોલીસને બાતમી મળી હતી કે આરોપી કપુરાઈ બ્રિજ પાસે કોઈ વાહનની રાહ જોઈને ઊભો છે। બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી કિરણ જશુભાઈ ચાવડાને ઝડપી પાડ્યો હતો। કપુરાઈ પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તેની અટકાયત કરી છે। હાલ પોલીસ દ્વારા આરોપીના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે।